મમ્મીના હાથના સ્વાદ સાથે કંઈ પણ મળે તો એની મજા જમવામાં ડબલ થઈ જતી હોય છે. તો આજે મારા મમ્મીના રીતથી મેં સંભારો બનાવેલા છે 2 પ્રકારના, અને આ સંભારા મમ્મી રોજે બનાવે છે અમારા ઘરે. એટલે કે મારા મમ્મીને સંભારાના શોખ છે, અલગ અલગ પ્રકારના બનાવવાના, અને મારા પપ્પાને ખાવાનો શોખ છે. તો આજે હું મમ્મીના હાથે જે રીતે બનાવે છે એ પ્રમાણે હું તમારી સાથે સંભારાની રેસીપી શેર કરીશ. તો અહીંયા મેં કેપ્સિકમને ગાજર લઈ લીધેલું છે ધોઈને. ગાજરની છાલ ઉતારી એને આ રીતે કટ કરીશ. તો અત્યારે મીડિયમ સાઇઝનું ગાજર છે. તો અહીંયા હું થોડા લાંબા ટુકડામાં કટ કરવાની છું. તો આ રીતે વચ્ચેનો ભાગ જે હોય ને એને કાઢી લેવાનો. આને અમે પિત્તનો ભાગ કહીએ છીએ. એટલે કે આ જે સફેદ ભાગ હોય ને એને કાઢી લેવાનો, પછી જ એના કટ કરવાના. કારણ કે બધા એવું કહેતા હોય મમ્મીને લોકો કે એ ભાગ ખાઈએ ને, મતલબ વચ્ચેનો ગાજરનો ભાગ, તો આપણને ઉધરસ થઈ જતી હોય છે, એટલે નહીં ખાવાનો. એટલે અમે કાઢી દઈએ છીએ. અને આ રીતે હું લાંબા લાંબા થોડા પતલા એવા કટ કરી દઉં છું. હવે સેમ એ જ રીતે આપણે અહીંયા કેપ્સિકમ અડધું લીધેલું છે. અહીંયા હું નાનું એક ગાજર અને અડધું જ કેપ્સિકમ લેવાની છું. એને પણ આ રીતે કટ કરી થોડા લાંબા ટુકડામાં કટ કરી લઈશું, એકદમ જ્યાં જ્યાં નહીં. તો આ રીતે અડધું કેપ્સિકમ પણ કટ થઈ ગયું છે. તો આ બસ આ રેડી હશે પછી તો બનતા બિલકુલ વાર નથી, અને જમવાનો સ્વાદ ડબલ થઈ જશે. કારણ કે મમ્મી એ રીતે બનાવે છે ને કે એની ખાવાની મજા જ કંઈક અલગ છે. તો આજે હું સેમ એ જ રેસીપી તમારી સાથે શેર કરું છું. તો અહીંયા મોટી 1 ચમચી ભરીને તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની, અને હળદરમાં તરત જ આપણે ગાજર અને કેપ્સિકમને એડ કરી દેવાનું છે. આ અત્યારે હાઈ ફ્લેમ પર જ કરવાનું છે. 1 મિનિટ માટે તમારે આ રીતે સાતળવા દેવાનું છે હાઈ ફ્લેમ પર. એટલા માટે કારણ કે જો આપણે લો ફ્લેમ પર કરશું ને તો ચડી તો જશે, પણ એકદમ આમ પોચા પડી જશે જલ્દી. તો થોડા ક્રિસ્પીનેસ અંદર આવવું જોઈએ ને, મતલબ ક્રિસ્પી ટેસ્ટ એવું આવવું જોઈએ. એના માટે તમારે હાઈ ફ્લેમ પર આને સાતળવા દેવાનું છે. તો આ રીતે સતળાશે ને એટલે છે ને ઉપરથી એક ચીમકી પડશે. ચીમકી મતલબ શું કહેવાય કે ઉપર થોડી દાજ જેવું થશે. જો દેખાય તમને? આ રીતે ગાજર અને કેપ્સિકમ બેના ઉપર થોડું શેકાય હોય ને એવી રીતનું લાગશે. તો આવું થાય ને પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની, અને 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું. એટલે કે થોડું પાણી આપણે આ રીતે ગાજર કેપ્સિકમ ડૂબે એટલું પાણી એડ કરશું. એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું. પહેલાં મીઠું નહીં નાખવાનું, નહીં તો પાણી છૂટશે અને ગાજર પોચા પડી જશે, તો ખાવાની મજા નહીં આવે. એટલા માટે સાથે નાની અડધી ચમચી જેટલી ધાણા જીરું અને નાની અડધી ચમચી જેટલું લાલ મરચું. અહીંયા લાલ મરચું તમારે કદાચ આનો યલો કલર લાવવો હોય કે પીળો કલર, તો તમે સ્કીપ કરી શકો છો, પણ એનો ટેસ્ટ સારો આવશે અને કલર સરસ આવશે. એટલે હું એડ કરું છું લાલ મરચું. તો એને થોડી વાર માટે થવા દઈએ, ત્યાં સુધી આપણે આ બેસન રેડી કરી લઈએ. તો અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ જે ઘરે દળાવેલો છે એ જ લીધેલો છે સાદો, અને સાથે અડધી ચમચી જેટલું મેં આના અંદર તેલ નાખેલું છે. અડધીથી 1 ચમચી તેલ નાખી શકો, એટલા માટે કે આ રીતે નાખવાથી જ્યારે તમે લોટ અંદર નાખશો ને એટલે ગઠ્ઠાઈ નહીં થાય, એકદમ એકરસ થઈ જશે. એટલે કે સરસ ભળી જશે અને જલ્દી ચડીએ જશે. તો આ રીતે તમારે લોટ તેલવાળો કરી, એટલે મોણવાળો કરી અને એડ કરવાનો રહેશે. તો આ રીતનું જો પાણી થોડું બળી ગયું એવું લાગે છે ને, નીચે આવી ગયું પાણી, પછી તમારે એના અંદર આ રીતે લોટ મતલબ ભભરાવાનો છે. બધી સાઈડ આ રીતે છાંટવાનો છે ઉપર, એટલે કે પાથરવાનો છે. તો આ રીતે કરી રહેવા દઈશું જ્યાં સુધી જો આ બબલ્સ દેખાય છે વચ્ચે ડોટ્સ થઈને, એ એકદમ ઓછા થઈ જાય ને, જો અત્યારે ઓછા થઈ ગયા એવું લાગે છે ત્યાં સુધી થવા દેવાનો લોટને. એટલે કે એકદમ ચડી જશે, બિલકુલ કાચો નહીં રહે. અને આ રીતે આ બધું લો ફ્લેમ પર કરજો. અને પછી નાની અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ, અડધાથી થોડું ઓછું અમે નાખ્યો છે, એટલે કે 2 ચમચી જેટલા લીંબુનો રસ. તો આ રીતે ગળપણ કદાચ તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. ટેસ્ટ બહુ જ મસ્ત આવશે ખરેખર. અને બધી વસ્તુને હવે હલાવવાનું, પહેલાં નહીં હલાવવાનું, અંદર લોટે કાચો રહેશે અને ચીકણો થઈ જશે. તો આ રીતનો સંભારો ખાવાની બહુ મજા આવશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ રહેશે. આમાં શાકની પણ જરૂર નહીં પડે, એવા 2 ટાઈપના આપણા સંભારા છે આજના. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે કયા કયા સંભારા બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો જો હવે તમને એવું લાગે છે થોડું તેલ અલગ થઈ ગયું એવું માઇનર એવું લાગશે, અને છે ને આ થોડું શાઇન મારશે જો અત્યારે સંભારો આપણો. તો આવું થાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં થઈ જશે ઝટપટ, અને શાકેની જરૂર નહીં પડે. તમે રોટલી સાથે આમનામ પણ ખાઈ શકશો. તો બહુ જ મસ્ત લાગે છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બીજી ટાઈપનો સંભારો જોઈ લઈએ, એ પણ બહુ ફટાફટ થઈ જશે. તો એના માટે મેં અહીંયા ગાજર લીધેલું છે. ગાજરને ધોઈ છાલ ઉતારી દેવાની, અને આ રીતે એના નાના નાના કટ કરવાના છે, લાંબા આપણે નથી કરતા. હવે અહીંયા આપણે 1 ચમચી તેલ મૂકવાનું છે.
હવે એના અંદર નાની અડધી ચમચી જેટલી રાઈ એકદમ પ્રોપર ફૂટી જાય પછી નાની અડધી ચમચી જેટલું જીરું, કારણ કે અહીંયા આપણે રાઈને એ તમારા એ પ્રમાણે ક્વોન્ટિટી લેજો, કારણ કે મેં અહીંયા નાનું ગાજર લીધેલું છે એટલા માટે. હવે એમાં 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની અને એ ટાઈમે આપણે આ ગાજર છે અંદર એડ કરી દેવાનું. હવે એને મિક્સ કરવાનું છે. અહીંયા હું 1 મિનિટ માટે હાઈ ફ્લેમ રાખીશ, કારણ કે આને પણ આપણે થોડું ક્રિસ્પી આમ મતલબ ક્રન્ચી લાગે ને એવું કરશું. એકદમ ગળવા નથી દેવાના ગાજરને, તો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. પણ તમને જો ગળેલા ગાજર ભાવતા હોય એકદમ સોફ્ટ થયેલા, તો તમે એ રીતે લો ફ્લેમ પર કરજો. હવે આપણે થોડી વાર થઈ જાય ને પછી એના અંદર મીઠું એડ કરશું, એટલે કે 1 મિનિટ જેવું થઈ ગયું છે, સતળાઈ ગયા છે ગાજર, એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું, નાની અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું અને અડધી ચમચી જેટલું લાલ મરચું. અહીંયા મેં લાલ મરચું થોડું વધારે નાખેલું છે, કારણ કે આ સંભારો છે એટલે થોડો તીખો ને એવો હશે તો વધારે મજા આવશે. તો આ રીતે સિમ્પલ એને મિક્સ થવા દેવાનું છે. આમાં કોઈ પણ જાતનો એક્સ્ટ્રા મસાલો કે કંઈ જ નાખવાની જરૂર નથી. આ એકદમ સિમ્પલ જ છે, પણ આ રેસીપી એકદમ જોરદાર છે. તમે સવારે ભાખરી સાથે નાસ્તામાં જો ખાશો ને તોય તમને બહુ મજા પડી જશે. તો એકવાર આ રીતે સંભારો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની મારી આ સંભારાની 2 રેસીપી તમને કેવી લાગી. અને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, તમે કયા કયા ટાઈપના સંભારા બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.